લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. આપણે ત્યાં એક કહેવત છે કે બાવાના બેઉ બગડ્યા. ગુજરાતની પોલીસ સાથે આવું જ થઈ રહ્યું છે. જે લોકોના મનમાં ગુજરાત પોલીસ શબ્દ સાંભળતાની સાથે ડર વ્યાપી જવો જોઈએ અને ફફડી જવા જોઈએ, એ લોકો પોલીસને ગણકારતા જ નથી. અને જે લોકોની નજરમાં પોલીસનું સન્માન હોવું જોઈએ, એ લોકો તો કહે છે કે ગુજરાતની પોલીસ તો માર ખાવાને લાયક હતી. આ પરિસ્થિતિમાંથી બચવું કેવી રીતે, એ માત્ર પોલીસના હાથમાં છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત કરવી છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનનું જ્યારે લોકાર્પણ કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસને આડકતરી રીતે એમણે ઈશારો કર્યો. મીઠા મીઠા બોલ્યા છે, સાવ તતડાવી નાખ્યા કે ખખડાવી નથી નાખ્યા, પણ એમણે જે કહ્યું છે એ બહુ જ ગંભીર વાત છે અને એ થવી બહુ જરૂરી હતી. ગૃહ રાજ્યમંત્રીના લેવલ પરથી થવી એટલા માટે જરૂરી હતી કેમ કે બધાને ખબર પડે કે તમે મોટા ભાગે કોઈ પણ આઈપીએસ અધિકારીનો સંપર્ક કરશો, મોટા ભાગના કિસ્સાઓમાં તમે શહેરના પોલીસ કમિશનરનો પણ સંપર્ક કરશો તો એ તમને સાંભળશે, એ તમને સમય આપશે અને પછી નીચેના લોકોને આગળ ડિરેક્શન પણ આપશે કે કેવી રીતે કામ કરવું છે. પણ એની જગ્યાએ જો તમે રસ્તામાં ક્યાંય અટવાયા છો અને જો તમને કોન્સ્ટેબલ મળે છે તો એ તમને ખખડાવી નાખશે. માણસની ગરિમા જળવાય એટલી સારી રીતે પણ પોલીસ વાત નથી કરી શકતી. અપમાન કરે છે, બોલવાની અંદર તોછડાઈ હોય છે, એ રીતે વાત નથી થઈ શકતી જે રીતની દરેક સામાન્ય માણસ એટલા તો સન્માનની અપેક્ષા રાખે છે કે એની સાથે માણસ જેવું વર્તન થાય. આજ બધા વિષય પર સૌથી પહેલા ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું સાંભળીએ. પીઆઈને મળવા માટે કેટલા ધક્કા ખાવા પડ્યા? તમે ધક્કાઓ ખાધા, મળ્યા, અને મળ્યા તો તમારી જોડે શું વ્યવહાર હતો? આ તમામ દિશાએ લોકોની મદદ માટે રાજ્ય સરકાર અને પોલીસ ભવનમાંથી, ડીજીપી ઓફિસમાંથી આ બાબતનું સર્વે થઈ રહ્યું છે. આ સર્વે રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો ન્યાય મળે અને એને વારંવાર પીઆઈને મળવા માટે ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓનો એક અમારું પગલું છે. રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય, પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ. મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે, પબ્લિકને કેટલા નથી મળતા, કેટલા ધક્કા ખવડાવે છે, બધી જ માહિતી છે મારી પાસે. એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે. અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતાપૂર્વક નિભાવતા જ હશો. અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં. પબ્લિકને મળવા માટે કેના માટે ધક્કાઓ ખાવા પડે? જો સોમ ને મંગળવારની અંદર એક દિવસમાં 200, 250, 300 લોકોની અરજી ગૃહમંત્રી પોતે સાંભળી શકતા હોય, મુખ્યમંત્રી 500 લોકોને મળી શકતા હોય, તો અઠવાડિયામાં તમારી પાસે એવું તો કેવું કામનું લોડ છે કે દરરોજ 2-2, 3-3 કલાક પબ્લિક માટે ના નીકાળી શકો? આ પ્રકારની વ્યવસ્થાઓ તો ઊભી કરવી જ જોઈએ. ગૃહ રાજ્યમંત્રીએ ભલે ખાલી પોલીસ ઇન્સ્પેક્ટરની એટલે કે પીઆઈની વાત કરી હોય, પણ આ જે પ્રશ્ન છે એ મોટા ભાગની વ્યવસ્થામાં વ્યાપેલું છે. આ પ્રશ્ન એટલી હદે વ્યાપ્યો છે કે જે મેં શરૂઆતમાં વાત કરી કે જેનાથી ડર હોવો જોઈએ અને જે લોકોને ડર લાગવો જોઈએ પોલીસને, લોકો ગણકારતા જ નથી. સુરતના ઝીંઝુવાડાની ઘટના તરત જ યાદ કરાવવી છે તમને. આજની ઘટના છે. સુરતના ઝીંઝુવાડામાં આરોપીઓને લાવવામાં આવ્યા હતા, પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. અચાનક જ કેટલું ટોળું આવી ગયું, લોકો આવ્યા અને પછી પોલીસ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને હતા, બંનેને ભયાનક રીતે માર માર્યો, આરોપીને છોડાવીને લઈ ગયા અને પોલીસ કશું જ ન કરી શકી. પોલીસ લાચાર સાબિત થઈ. કોઈ પોલીસને માર મારવાની હિંમત કરે છે, મતલબ તમે સમજો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કઈ હદમાં આવીને ઊભી છે. સુરેન્દ્રનગર સતત આ જ કારણે ચર્ચામાં રહ્યું છે. આખો જિલ્લો આટલો વિશાળ અને છતાંય ત્યાં જાતિ પર થતા અત્યાચારો, ખુલ્લેઆમ થતી હત્યાઓ, વારંવાર આ પ્રકારની આવતી ઘટનાઓ જો આ રીતે જ સામે આવ્યા કરે છે તો પછી એક આખા જિલ્લાનું તમે ક્રાઇમ સ્ટેટસ તમે સમજી શકો છો કે જ્યાં પોલીસને આવીને આરોપીઓ માર મારીને છોડાવીને લઈ જાય છે આરોપીને. આટલું થયું એના પછી પીએસઆઈને ગંભીર ઈજા પહોંચી છે. એટલી ગંભીર ઈજા પહોંચી કે એમને આખરે સુરેન્દ્રનગરથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યાં એમની સારવાર ચાલી રહી છે. અપેક્ષા માત્ર એટલી છે કે જે લોકોએ તો ડરવું જોઈએ, પોલીસની આંખ ફરે ને ફફડાટ આવવો જોઈએ, આરોપીઓ પોલીસને ગણકારતા જ નથી.
અને જે લોકોને એવું લાગવું જોઈએ કે નહીં આપણે પોલીસને સાથ આપવાનો છે, એ લોકો કહે છે કે નહીં પોલીસ તો આ જ દાવની હતી. અને એટલા જ માટે સામાન્ય માણસના મગજમાં ઇમેજ ક્યાંથી પેદા થઈ? સામાન્ય માણસ મોટા ભાગે કમિશનરને મળવા નથી જતો. એનો જેની સાથે સંપર્ક થાય છે મેક્સિમમ પીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર લેવલ સુધી થાય છે. પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ કઈ રીતે વાત કરે છે તમે ક્યારે મહેસૂસ કર્યું છે? પોલીસ સ્ટેશનમાં માણસ ન્યાયની અપેક્ષા સાથે જાય છે, પણ પોલીસ સ્ટેશન કે ન્યાયાલયના પગથિયા ચડતા જો એને ડર લાગવા માંડે, એને લાગે કે જીવનમાં આ દિવસ જોવાનો વારો શું કામ આવ્યો કે પોલીસ સ્ટેશન જવું પડે છે, તો સમજવાનું કે આપણે ત્યાં ઘણું ખોટું થઈ રહ્યું છે અને ખાસું ખોટું થઈ ગયું છે. એમાંથી બહાર લાવવા માટે ઘણા બધા અધિકારીઓ છે કે જે સતત પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે એક મિત્રતાનો સંબંધ બંધાય, એ લોકો એકબીજાની વધારે નજીક આવે એ માટે કોશિશ કરે છે. ઘણું બધું પીઆર કરવામાં આવે છે અને પીઆર ને બાકી બધું થાય ખોટું નથી. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ જો એના વ્યવહારમાં એ વાત નહીં લાવે કે જેથી સામાન્ય માણસનો અભિગમ બદલાય તો પછી સમસ્યા રહેવાની છે. ગઈ તારીખ 3/1/2024 રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું. જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આગળ અને છેલ્લે વાત કરીએ રાજનીતિની. ગુજરાત રાજ્યમાં જેવો જ રાહુલ ગાંધીનો ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવાસની વિગતો જાહેર થઈ કે તરત જ એના જિલ્લાઓ પર ખાસ ધ્યાન ગયું. મોટાભાગે એ જિલ્લાઓ કવર કરવાના છે રાહુલ ગાંધી, જે આદિવાસી પ્રભાવિત, આદિવાસી બાહુલ્ય ક્ષેત્ર છે. ગુજરાત રાજ્યમાં આશરે 1.5 કરોડ જેટલી આદિવાસીની સંખ્યા છે. એટલો વિશાળ સમુદાય છે કે જે રાજ્યના પરિણામો પર ઘણી બધી વિધાનસભા અને લોકસભા બેઠકો પર સીધી અસર કરે છે. ઘણી બધી રિઝર્વ સીટ છે કે જે આદિવાસી જ ત્યાંથી લડી શકે છે. ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં, ન માત્ર ગુજરાતમાં, તમે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત કોઈ પણ હિસ્સાઓ લઈ લો, ત્યાં આદિવાસી વોટ બેંક મેળવવામાં સફળ થઈ રહી છે. ઝારખંડ જેવા રાજ્યમાં પણ થોડી થોડી સફળતા મળવાની એમને શરૂઆત થતી દેખાઈ રહી છે. આ પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ જ મોટો ચહેરો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો. માત્ર લોકલ સ્થાનિક નેતાઓ પર મદાર નથી રાખતી ભારતીય જનતા પાર્ટી. એક નેશનલ લેવલ પર રાષ્ટ્રીય કક્ષાનો એક એજન્ડા મૂકે છે, સેટ કરે છે અને પછી એ આધાર પર આદિવાસીને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરે છે. અને કશુંક બાકી હોય એમ પ્રધાનમંત્રી મોદી ચૂંટણીના આગળના સમયમાં કોઈ આદિવાસી પરિવારના ઘરે, કોઈ લડતા માણસોના ત્યાં અચાનક ત્યાં પહોંચી જાય છે ને એ લોકોનું ધ્યાન આકર્ષે છે કે પીએમ તો બહુ સારી રીતે આદિવાસીના સંઘર્ષને સમજે છે, એમના માટે કામ કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને નેતાઓ પર મદાર રાખતી પાર્ટી છે. ત્યાં એક ચોક્કસ કોઈ નેશનલ એવો એજન્ડા કે ફોર્મ્યુલા નથી જેના આધાર પર દેશના દરેક આદિવાસી સંકળાય. એ લોકો મુદ્દો મૂકવાની કોશિશ ચોક્કસ કરે છે. રાહુલ ગાંધીનો પણ એ પ્રયાસ રહેવાનો છે કે બધા વિસ્તારોમાંથી નીકળીને આખા રાજ્યના, ગુજરાત રાજ્યના આદિવાસીઓને કોંગ્રેસની સાથે જોડે. પણ શું કોંગ્રેસ બસ ચૂકી ગઈ છે અથવા તો બસ ચૂકવાની તૈયારીમાં છે? પ્રશ્ન એ છે કે 7મી તારીખે અરવિંદ કેજરીવાલ આવવાના છે ભરૂચના નેત્રંગમાં અને એમનો પણ મદાર એક જ નેતાના આધાર પર છે અને એ છે ચૈતર વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય. એવું નથી કે કોંગ્રેસની પાસે ચહેરાઓ નથી, કોંગ્રેસની પાસે પણ ખૂબ મજબૂત આદિવાસી ચહેરાઓ છે. કોંગ્રેસ જ એકમાત્ર એવી સરકાર રહી જેણે ગુજરાત રાજ્યને સૌથી પહેલા આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આપ્યા. એમના પુત્રનો વિસ્તાર હોય કે પછી અત્યારે જે એકદમ આદિવાસીના નેતા તરીકે દક્ષિણ ગુજરાતમાં ઉપસીને સામે આવ્યા એ અનંત પટેલની વાત હોય. આદિવાસી નેતાઓ તો છે,
એના પર કોંગ્રેસનો મદાર તો છે, પણ બંને બાજુથી પ્રશ્ન એ રહે છે કે અનંત પટેલ અને ચૈતર વસાવા પોતાની પાર્ટી સાથે જોડાયેલા જ રહેશે એની કેટલી ગેરંટી. અનંત પટેલને જાણતા અને આજુબાજુના લોકો કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે તે સમયે એમને ખૂબ મોટી ઓફર કરવામાં આવી, કરોડો રૂપિયાની ઓફર, મંત્રીપદ સહિતનું ઘણું બધું ઓફર કરવામાં આવ્યું. એના માટે છેક અમદાવાદથી રાજનેતાઓ વાંસદા સુધી પહોંચ્યા, પણ આખરે અનંત પટેલે ના પાડી કે નથી જોડાવા માંગતા. એમની વૈચારિક સ્પષ્ટતા ખાસી વધારે છે. એ કેમ કોઈની સાથે છે કે કેમ કોઈની સામે છે એની ક્લેરિટી એમને છે. ચૈતર વસાવાની આજુબાજુના લોકો પણ એ જ કહે છે કે ચૈતર વસાવાનું જે પોલિટિકલ માઇન્ડસેટ છે એ થોડો ડાબેરી બાજુ જતો દેખાય છે, અને એટલે જો કોઈ વ્યક્તિ ડાબેરી માનસિકતાનું છે અથવા એ બાજુ છે તો એ ભારતીય જનતા પાર્ટીમાં જાય એવી સંભાવનાઓ ખાસ રહેતી નથી. અશક્ય તો આ દેશ અને દુનિયાની રાજનીતિમાં કશું જ નથી. ઉદાહરણ તરીકે સૌથી મોટો ડાબેરી ચહેરો શહેલા રશીદ જે વારંવાર ચર્ચાતા હતા, જેમને અલગાવવાદનો ચહેરો ઘણા બધા લોકોએ ઘોષિત કરી દીધો, જેમને ટુકડે ટુકડે ગેંગનો સૌથી મોટો ચહેરો બતાવતા હતા, આજે ભારતીય જનતા પાર્ટી તરફી વાતો કરે છે. અને એટલા જ માટે કોઈનું વૈચારિક પરિવર્તન અશક્ય ક્યારેય નથી હોતું. દરેક વ્યક્તિ સમયે સમયે વધારે ને વધારે ગ્રો થતી રહેતી હોય છે, બદલાતી રહેતી હોય છે, વિચાર પણ બદલાતા રહેતા હોય છે. એટલે અનંત પટેલ કે ચૈતર વસાવા ક્યારેય પાર્ટી ન બદલે એવું ન કહી શકાય, પણ બંને રાજનેતાઓ મજબૂત છે અને હાલ વૈચારિક રીતે ઘણી બધી સ્પષ્ટતા ધરાવે છે. એવા સંજોગોમાં રાહુલ ગાંધીની યાત્રા જ્યાં જ્યાં નીકળવાની છે, અરવિંદ કેજરીવાલ પણ એ જ બધા વિસ્તારોમાં પ્રવાસ કરીને પ્રયત્નો કરવાના છે. વાત એ આવે છે કે ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનંત પટેલ જોવા મળે છે, તો અનંત પટેલ કોઈ આંદોલન કરે તો એના સમર્થનમાં ચૈતર વસાવા જોવા મળે છે. એ બંને રાજનેતાઓની એટલી ક્લેરિટી એ પણ છે કે પાર્ટીથી પહેલા એમના માટે આદિવાસી સમાજ છે. ભારતીય જનતા પાર્ટીની પાસે પણ આદિવાસી સમાજના ઘણા બધા રાજનેતાઓ છે. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ આદિવાસી સમાજમાંથી આવે છે, તો ગણપત વસાવા વારંવાર આદિવાસી ચહેરા તરીકે ફોકસ કર્યું. છેલ્લા કેટલાય સમયથી ગણપત વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. ખાસ તો ગણપત વસાવાએ CR પાટીલની સામે ઘણા બધા ષડયંત્રો કર્યાની વાત સામે આવી. ગણપત વસાવાએ પોતાની જ પાર્ટીના અધ્યક્ષની સામે પત્રિકાઓ વહેતી કરી, અને બાકીના ઘણા બધા પ્રશ્નો એમના પર આવીને ઉભા રહ્યા. અને એટલે જ હવે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ કદ્દાવર હોય કે જેના કારણે આખો આદિવાસી સમાજ જોડાઈ જાય એવા રાજનેતાઓ કેટલા, તો એ શૂન્યાવકાશ તો છે ત્યાં. એ શૂન્યાવકાશને કોણ વધારે ભરી શકશે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો બંને એકબીજાની સામે લડે છે, એટલે કે ઉદાહરણ તરીકે અનંત પટેલ વર્સિસ ચૈતર વસાવા જેવું વાતાવરણ ઊભું થાય છે, તો ભારતીય જનતા પાર્ટીને સરળતાથી એનો ફાયદો મળવાનો છે. મુખ્યત્વે લોકોની કોશિશ એ છે કે ગુજરાત રાજ્યની 26 લોકસભાની બેઠકોમાંથી જે ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો મનાય છે, અને CR પાટીલ તો કહે છે કે 5 લાખ ઉપર અમે સરસાઈથી એની જીતીશું, એટલી બહુમતીથી જીતીશું. એવા સમય એવા કયા મુદ્દાઓ છે, એવા કયા ચહેરાઓ છે કે જેના આધારે બંને પક્ષ એટલીસ્ટ એવો દાવો કરી શકે કે અમે આ બેઠકો જીતવા માટે કોશિશ કરી રહ્યા છીએ. ભારત જોડો ન્યાય યાત્રા છેક માર્ચ સુધી રહેવાની છે. ગુજરાતમાં ખાસા મોડા એન્ટર થવાની છે. ઉત્તર પૂર્વીય રાજ્યો, નોર્થ ઇસ્ટના જે પ્રદેશો છે ત્યાંથી શરૂ થઈ રહેલી છે, અને એટલે જ મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રામાં ગુજરાત આવતા સુધીમાં માર્ચ મહિનો તો એટલીસ્ટ આવવાનો છે. હવે એ માર્ચ મહિનામાં ગુજરાતમાં એવો કયો માહોલ બનાવી શકે છે રાહુલ ગાંધી, કયા વિસ્તારો અને કયા લોકોને અસર કરી શકે છે કે પ્રભાવ પાડી શકે છે, એના પર નજર રહેશે. સૌથી નજીકના ભવિષ્યમાં જે રેલી પર બધાની નજર છે એ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્રવાસ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હાર પછી અરવિંદ કેજરીવાલની આ પહેલી વિશાળ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી એના માટે દિવસ રાત એક કર્યા છે. બીજી બાજુ એ પણ સંદેહની રીતે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. અમે પણ વારંવાર એ દિશામાં વાત કરી રહ્યા છીએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ED એમને ગુજરાત સુધી પહોંચવા દેશે કે કેમ, એમાં બહુ જ મોટો પ્રશ્ન છે. અને એટલે જ આ બધા સમીકરણો ખૂબ ચર્ચાસ્પદ રહેવાના છે. ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ રહેલી રેલી 7 અને 8 2 દિવસ સુધી આ કાર્યક્રમ છે. 2 મુખ્યમંત્રીઓ ગુજરાત રાજ્યમાં આવવાના છે. અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી, ડોક્ટર ભગવંત માન, પંજાબના મુખ્યમંત્રી, બંને આવશે. બંને ચૈતર વસાવાને મળવા પણ જશે. કદાચ એ આશ્વાસન પણ આપવાની વાત છે કે ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટી ઉભેલી છે, અને એટલે ચૈતર વસાવાના મનમાં જો ક્યાંય અવઢવ પેદા થાય જેલમાં રહીને, દૂર રહીને, તો એ અવઢવને પણ દૂર કરી શકાય. આ બધી રણનીતિની વચ્ચે એક વાત બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની પાસે બહુ જ મોટું નરેન્દ્ર મોદી નામે બ્રહ્માસ્ત્ર છે, અને એ બ્રહ્માસ્ત્રના આધાર પર આશ્વસ્ત છે બીજેપી. પણ છતાંય દરેકની નજર એ વાત પર રહેવાની છે કે ચૈતર વસાવા કે અનંત પટેલ આવા રાજનેતાઓનો તોડ ક્યાંથી લાવશે ભારતીય જનતા પાર્ટી. આ વિષયો પર જેટલી પણ પ્રતિક્રિયા આવી છે સાંભળીએ. હાથ મજબૂત કરવાના છે કોના?
મને બોલાવો, જવાબ આપો. તમે કોના હાથ મજબૂત કરવાના છે? તો મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના. તમે તો બધા જણે આમ સાપ સૂંઘી ગયો એમ ચૂપ થઈ ગયા છો. તો જોરથી બોલો કે મનસુખભાઈ વસાવાના હાથ જ્યારે આપણે બધાએ મજબૂત કરવાના છે, તો તમારા બધા તરફથી અવાજ આવવો જોઈએ, જેથી મનસુખભાઈને પણ વિશ્વાસ આવે કે મારા સમાજના લોકો એમની પડખે ઊભા છે. એક નાનકડી ભૂલના લીધે સાહેબે આખું જીવન આદિવાસી સમાજ માટે, ડેડિયાપાડા, શાકબારાના સર્વે લોકો માટે એમણે જે પોતાના જીવનનો ભોગ આપ્યો છે, એમના જીવનનો જે સમય તમારા માટે આપ્યો છે, એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા. આવનારા દિવસોમાં તમારે એ પુરવાર કરવાનું છે કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો, કાર્યકરો, સર્વે આગેવાનો જે વિચારધારા સાથે જોડાયેલા છે એ પણ અને નથી જોડાયેલા એ લોકોએ પણ આ ડેડિયાપાડા અને શાકબારામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનું છે. આપણે ઘણીવાર જોઈએ છે કે સોશિયલ મીડિયામાં હોય, ન્યૂઝમાં હોય, પણ આપણે લોકો જ્યારે સામાવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા. આપણી પાસે શું નથી એ તમે વિચાર કરો ને. શું નથી આપ્યું? સારી શાળાઓ નથી આપી. આજે એકલવ્ય જેવી શાળાઓ તાલુકે બનાવીને શું આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો સારું શિક્ષણ નથી મેળવી રહ્યા? કોમ્પિટિટિવ એક્ઝામમાં આજે જ આપણા બાળકો શું ક્લાસ 1ની કે સુપર ક્લાસ 1ની જોબ પર નથી જઈ રહ્યા? એક અધિકારી વર્ગને છાજે એવું એ મામલતદાર હોય, કલેક્ટર હોય, ટીડીઓ હોય. એનાલિસિસમાં બસ અત્યારે આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અમે એન્ડ્રોઈડ, iOS બંને પર ઉપલબ્ધ છીએ, તો અમારી એપ્લિકેશનને આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.